આજના બ્રેકફાસ્ટમાં છે આચાર, રાયતા મરચાં, લસણની ચટણી, દહીં છે, કટલેસ છે, બ્રેડ બટર, થેપલા, પૌવા છે અને આપણું ગુજરાતીના તો તમને ખબર જ હશે કે વણેલા ગાંઠિયા ફેવરિટ હોય બધાયના, એ ચટણી અને તળેલા મરચાં. તો આવી જાઓ બધાય નાસ્તો કરવા. ચાલો અત્યારે લંચનો ટાઈમ થઈ ગયો છે અમારો. તો લંચમાં છે ભીંડાનું શાક છે, દાલ ફ્રાય જીરા રાઈસ છે, કેરીનો રસ છે, ફ્રાઈસ છે, ઢોકળા છે, કાકડી છે, ઓનિયન છે, ટોમેટો છે અને છાશ. તો આવી જાઓ બધા જમવા. અહીંયા જુનાગઢ આવ્યા છીએ ને, જો અહીંયા તમને દેખાડું. વાંદરા જો બે આટા મારે છે અને વાની ને જન્મઈ ને જો અમારે આ વાંદરાને બિસ્કિટ ખવડાવે છે. તમે વિરોધ ઉતારવાની પહેલા ધ્યાન રાખજો, વાહેથી બીજા વાંદરે આવે વાંચી. વાની અને જન્મઈ વાંદરાને બિસ્કિટ ખવડાવે છે, પણ વાંદરાને તો ભૂખ લાગી નથી લાગતી એટલે કાંઈ ખાતો નથી. વાની ક્યારની દે છે, વયો ગયો. અહીંયા એક બીજો વાંદરો બેઠો છે, તો એ ખાવા માંડ્યો બિસ્કિટ. જો આગારે જો, આનું કઈ નક્કી ન હોય. હા મોટા હે ને તો બટકા બદલે, બટકા નો ભરે એમ ખાય છે. અહીંયા ઘણા આવી ગયા વાંદરા, ઉપર બેઠા છે. આ તો જો નીચે ઉતરે છે. આ વાંદરું જો બટેટું ખાય છે, બિસ્કિટ નથી ખાવા એને, બટેટા ખાય છે. અને ઉપર બેઠા છે. આને દો આ લે. કર્યું જો મોટું, એને બિસ્કિટમાં ઇન્ટરેસ્ટ નથી, એના દારિયામાં રસ પડ્યો. આ તો જો પેકેટ લઈને બટેટા ખાય છે, બટેટા. ઓલા ભાઈ બટેટા દઈ ગઈ કે બટેટા ખાશે. એ હવે રેવા દે. એને નથી ખાવો, એ બાપુ અરે વયા ગયા.
ગોંડલથી આગળ નીકળ્યા ને અમે તો 3-4 કિલોમીટર જેટલો ટ્રાફિક છે. રસ્તામાં ઊભા છીએ. આ લાઈન દેખાતી જશે, જુઓ તમને. છે ને ટ્રાફિક ફૂલ જામ હે નહીં હમણાં તો છૂટું થાય. વાંધો ને હવા અડધીમાં તો પહોંચી જવું ને. હવે અહીં દેખાતું જ નથી. જોરદાર ટ્રાફિક છે. ક્યારના અડધી કલાક થયા તો અમે ગાડીમાં બેઠા છીએ અને હજી આગળ કઈ વધતું નથી. અને બારે વરસાદ પણ ચાલુ છે જો કે અહીંયા આવી ગઈ જો એટલે બારે જઈ શકીએ એમ છીએ નહીં. બસ વાળો હાવડી. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો 2 દિવસ બહુ મજા કરી અમે. સાસણમાં ગયા હતા, રિસોર્ટમાં 2 દિવસ રોકાણા, જુનાગઢમાં ગયા, પુનિત બાપુનો આશ્રમ જોયો, બહુ બધાને મજા આવી. અને તમને લોકોને પણ આ વિડીયો ગમ્યો હશે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.